Hello everyone. Here we are studying about cultivation of bacteria, and today's topic that we are going to study it is about special methods of isolating pure cultures. In previous lectures we have already covered the topic which we are in which we have studied different techniques which can be used for isolating pure culture, such as strict plate techniques, then pour plate technique, spread plate technique, and serial dilution method, right? So today we are going to study some special methods which can also be used in isolation of pure culture. Now, if we have to categorize this special method of isolation, then it can be in two categories. First one is about single cell isolation method, and second category it is all about enrichment culture method. ફાઇન. તો બે અલગ કેટેગરીમાં આપણે આ સ્પેશિયલ મેથડ્સને ડિસ્ટિંગ્વિશ કરી શકીએ. એમાંથી જે પહેલી કેટેગરી છે સિંગલ સેલ આઇસોલેશન મેથડ, આ જે ટેકનિક્સ છે એની અંદર શું આપણે મેઇન ફોકસ શું હશે કે આપણે જે પણ બેક્ટેરિયાને આઇસોલેટ કરવો છે એ બેક્ટેરિયા એક સેલ એટલે કે સિંગલ સેલના ફોર્મમાં આપણે એને આઇસોલેટ કરશું. ઓકે, તો આ ફર્સ્ટ પાર્ટ છે. હવે આ ટેકનિકની અંદર આગળ હજી વેરિએશન છે, બે મેથડ તમે યુઝ કરી શકો. એમાંથી ફર્સ્ટ વન જે છે એ છે કેપિલરી પિપેટ મેથડ, અને સેકન્ડ જે છે એનું નામ છે માઇક્રો મેનિપ્યુલેટર મેથડ. ઓકે, અગેઇન ડિટેલમાં આપણે હરેક ટોપિક્સ સ્ટડી કરવાના છીએ આગળ. અગર આપણે વાત કરીએ એનરિચમેન્ટ કલ્ચર મેથડની, તો એનરિચમેન્ટ કલ્ચર શું હોય કે એનરિચમેન્ટ મીડિયા શું હતું, અગેઇન આ ટોપિક પણ આપણે પ્રીવિયસ લેક્ચર્સમાં કવર કરેલો છે. એનરિચમેન્ટ મીડિયા શું હોય તો કે એવું મીડિયા જે બેક્ટેરિયાના ગ્રોથને એન્હેન્સ કરે, એનરિચ કરે, વધારેમાં વધારે ફેવર કરે એના ગ્રોથ માટે, રાઈટ? તો અહીંયા પણ એ જ આપણે સ્ટડી કરવાના છીએ. વાંચી લઈએ. ધ એનરિચમેન્ટ કલ્ચર સ્ટ્રેટેજી પ્રોવાઇડ્સ એ સ્પેશિયલી ડિઝાઇન્ડ કલ્ચરલ એન્વાયરમેન્ટ by incorporating a specific nutrient in the medium and by modifying the physical conditions of the incubation. એનરિચમેન્ટ મેથડની અંદર આપણે એક સ્ટ્રેટેજી યુઝ કરશું, એવી સ્ટ્રેટેજી જેમાં કે જે મીડિયમ યુઝ કરવાના છીએ આપણે ઓર્ગેનિઝમને ગ્રો કરવા માટે, એ મીડિયમની અંદર આપણે સ્પેશિયલ ન્યુટ્રિશન પ્રોવાઈડ કરશું, સ્પેશિયલ ન્યુટ્રિશન એડ કરી દઈશું. અને આ સ્પેશિયલ ન્યુટ્રિયન્ટ્સની લીધે શું થશે કે જે બેક્ટેરિયા છે એના ઉપર ગ્રો થવાના છે એ ઇન્ક્રીઝડ અમાઉન્ટમાં વધારેમાં વધારે સારી રીતના ગ્રો થઈ શકશે. ઓકે, અને બીજું શું કરી શકીએ આમાં, તો કે જ્યારે ઇન્ક્યુબેશનનો ટાઈમ હોય, ઇન્ક્યુબેશન ટાઈમ એટલે શું હોય તો કે એ પીરિયડ જ્યારે આપણે બેક્ટેરિયાને ગ્રો થવા માટે દઈએ, રાઈટ? જ્યારે આપણે એપ્રોપ્રિએટ એના ઓપ્ટિમમ ટેમ્પરેચર પ્રોવાઈડ કરીએ. તો આ બધી વસ્તુ છે જે આપણે એક્સ્ટ્રા કરી શકીએ બેક્ટેરિયાના ગ્રોથને એન્હેન્સ કરવા માટે, અને એને જ આપણે કહીશું એનરિચમેન્ટ કલ્ચર મેથડ. નાવ ટુ બિગિન વિથ સ્પેશિયલ મેથડ્સમાં ફર્સ્ટ જે કેટેગરી છે સિંગલ સેલ આઇસોલેશન મેથડ. An individual cell of the required kind is picked out by this method from the mixed culture and is permitted to grow. આ ટેકનિકની અંદર સિંગલ એક ઇન્ડિવિજ્યુઅલ સેલને આપણે પિક કરશું, શેમાંથી? આખા મિક્સચર ઓફ બેક્ટેરિયાની અંદરથી, અને પછી એ એક ઇન્ડિવિજ્યુઅલ સેલ છે એને પછી આપણે ગ્રો કરશું. ઓકે, ગ્રો થવા માટે અલાવ કરશું. ધ ફોલોઈંગ ટુ મેથડ્સ આર ઇન યુઝ. બે મેથડ છે, એમાંથી પહેલું છે જેનું નામ છે કેપિલરી પિપેટ મેથડ. Several small drops of a suitably diluted culture medium are put on the sterile glass cover slip by a sterile pipette drawn to a capillary. આ મેથડની અંદર આપણે એક કવર સ્લીપ લેશું, સ્લાઇડ હશે એના ઉપર આપણે કવર સ્લીપ મૂકશું ગ્લાસની. આ કવર સ્લીપના ઉપર કેપિલરીના હેલ્પથી આપણે જે મીડિયમ છે, મીડિયમની અંદર બેક્ટેરિયા હશે, બરાબર? એ જે મીડિયમ છે એના નાના 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 ડ્રોપ્સ મૂકશો. કોના ઉપર? કવર સ્લીપના ઉપર, વિથ હેલ્પ ઓફ સ્ટરાઇલ પીપેટ ડ્રોન ટુ કેપિલરી. પીપેટ હોય અને એના આગળ કેપિલરી એટેચ કરેલી હોય. આપને ખબર છે કેપિલરી શું એકદમ નાનું એનું વોલ્યુમ હોય, રાઈટ? સ્મોલ અમાઉન્ટ ઓફ સોલ્યુશન જ કેરી કરી શકે, રાઈટ? કે જેને આપણે કેપિલરી ઇફેક્ટ પણ કહીએ, કેમિસ્ટ્રી છે અગેઇન. સો એના હેલ્પથી આપણે નાના નાના ડ્રોપ્સ મૂકશું ડાયલ્યુટેડ કલ્ચર મીડિયમના. હવે ઈ કલ્ચર મીડિયમની અંદર ઓફકોર્સ આપણા બેક્ટેરિયા પ્રેઝન્ટ હશે. નેક્સ્ટ શું કરવાનું નેક્સ્ટ સ્ટેપમાં? તો વન દેન એક્ઝામિન્સ ઈચ ડ્રોપ અંડર ધ માઇક્રોસ્કોપ.
હર એક નાના નાના ડ્રોપ જે આપણે ગ્લાસ કવર સ્લાઇડ ઉપર રાખ્યા છે એને આપણે એક્ઝામિન કરશું, એટલે ઓબ્ઝર્વ કરશું. કોના અંદર? માઇક્રોસ્કોપના અંદર રાખીને, રાઈટ? કેમ કે ઓફકોર્સ બેક્ટેરિયાની વાત કરીએ છીએ, આપણે આંખોથી ના જોઈ શકીએ એને, તો એને જોવા હશે તો એ માઇક્રોસ્કોપની હેલ્પ આપણે લેવી જ પડશે. ફાઇન. તો માઇક્રોસ્કોપના અંદર હર એક નાના નાના ડ્રોપને આપણે એક્ઝામિન કરશું, ઓબ્ઝર્વ કરશું. ક્યાં સુધી? until one finds such a drop which contain only one microorganism. ત્યાં સુધી આપણે સર્ચ કરવાનું હરેક નાના નાના ડ્રોપ્સને, જ્યાં સુધી આપને એવો ડ્રોપ ના મળે જેની અંદર એક જ માઇક્રોઓર્ગેનિઝમ હોય. ફાઇન. કહેવાનો મતલબ શું છે? આપણે આ ટેકનિક જે છે એની અંદર નામ જ એ છે કે આપણે સિંગલ સેલને આઇસોલેટ કરવાના છીએ, બરાબર? હવે કેપિલરી મેથડના અંદર શું થાય છે કે વિથ હેલ્પ ઓફ કેપિલરી નાના નાના ડ્રોપ્સ મૂકશું આપણે, અને એ ડ્રોપ્સ ત્યાં સુધી આપણે સર્ચ કરવાનું, એવું ડ્રોપ જ્યાં સુધી ના મળે ત્યાં સુધી જે ડ્રોપની અંદર ખાલી એક જ માઇક્રોઓર્ગેનિઝમ હશે. ધીસ ડ્રોપ ઇઝ રિમૂવડ વિથ અ સ્ટરાઇલ કેપિલરી પીપેટ ટુ ફ્રેશ મીડિયમ. હવે આ જે એક આપણે ડ્રોપ મળ્યું ને જેની અંદર એક જ માઇક્રોઓર્ગેનિઝમ હતો, એક જ બેક્ટેરિયા હતો, એ ડ્રોપને પછી આપણે સ્ટરાઇલ કેપિલરી પીપેટના હેલ્પથી એક ફ્રેશ મીડિયમની અંદર એડ કરી દેવાનું. હવે એ ફ્રેશ મીડિયમ 10 ml પણ હોઈ શકે, 20 ml પણ હોઈ શકે, એ વધારે હોઈ શકે. બટ કહેવાનો મતલબ શું છે? આ જે ફ્રેશ મીડિયમ હતું એની અંદર આપણે ખાલી એક જ બેક્ટેરિયાને એડ કર્યો છે. ફાઇન. The individual microorganism present on the drop starts multiplying to yield a pure culture. હવે આ જે એક માઇક્રોઓર્ગેનિઝમ, એટલે ડ્રોપમાં જે એક માઇક્રોઓર્ગેનિઝમ હતો એ આપણે હવે ફ્રેશ મીડિયાની અંદર એડ કરી દીધો છે. હવે એ શું કરશે? ધીરે ધીરે એનું જે મલ્ટિપ્લિકેશનનો પ્રોસેસ છે, ગ્રોથ થવાનો પ્રોસેસ છે, એ ચાલુ કરી દેશે. એક સેલમાંથી 2 બનશે, 2માંથી 4, 4માંથી 8, એવી રીતના આગળ જે નંબર ઓફ સેલ્સ છે એ ધીરે ધીરે વધતા જશે. અને આ જે ફ્રેશ મીડિયમમાં હવે જેટલા પણ બેક્ટેરિયા ગ્રો થયા હશે અમુક ટાઈમ પછી, એ બધા કેવા હશે? સેમ ટુ સેમ હશે, આઇડેન્ટિકલ હશે, રાઈટ? અને એને આપણે કહી શકીએ ઇટ ઇઝ પ્યોર કલ્ચર. ઓકે, ફાઇન. સો આ પહેલી મેથડ છે જેને આપણે કેપિલરીના યુઝથી કરીએ. ઓકે, અગેન ફટાફટ રિવાઇઝ કરાવી દઉં. કેપિલરીના હેલ્પથી આપણે કવર સ્લિપના ઉપર કલ્ચર મીડિયમના નાના નાના ડ્રોપ્સ મૂકવાના. હવે કલ્ચર મીડિયમની અંદર બેક્ટેરિયા ઓલરેડી પ્રેઝન્ટ હશે. હવે માઇક્રોસ્કોપના હેલ્પથી હર એક ડ્રોપને ઓબ્ઝર્વ કરવાનું. એવો ડ્રોપ ગોતવાનો જેની અંદર એક જ માઇક્રોઓર્ગેનિઝમ પ્રેઝન્ટ હશે. આ જે ડ્રોપ છે જેની અંદર એક જ બેક્ટેરિયા પ્રેઝન્ટ છે એને પછી સ્ટરાઇલ કેપિલરી પીપેટના હેલ્પથી એને ત્યાંથી લઈ લેવાનો અને શેમાં એડ કરી દેવાનું? ફ્રેશ મીડિયાની અંદર. હવે આ ફ્રેશ મીડિયાની અંદર અમુક ટાઈમ પછી જે બેક્ટેરિયા છે એ ડિવાઈડ થતા જશે, મલ્ટીપ્લાય થતા જશે, અને ધીરે ધીરે એનો જે નંબર છે એ વધતો જશે. અલ્ટિમેટલી આપણે શું કર્યું? હવે જે આપણે ફ્રેશ મીડિયા મળ્યો છે, કલ્ચર મીડિયા જેને આપણે કહીએ, ઇટ ઇઝ ઓફ પ્યોર ક્વોલિટી, રાઈટ? કેમ કે એની અંદર એક જ ટાઈપના માઇક્રોઓર્ગેનિઝમ ગ્રો થયા છે. ફાઇન. સો ધીસ ઇઝ ફર્સ્ટ મેથડ. સેકન્ડ મેથડની અગર વાત કરીએ તો ઇટ ઇઝ માઇક્રો મેનિપ્યુલેટર મેથડ. Micro manipulators have been built which permit one to pick out a single cell from a mixed culture. Again, આ મેથડમાં પણ આપણે એક સિંગલ સેલને, ઇન્ડિવિજ્યુઅલ સેલને જ કલેક્ટ કરશું. શેમાંથી? તો મિક્સ્ડ કલ્ચરમાંથી. બહુ બધા બેક્ટેરિયા હશે ડિફરન્ટ ટાઈપ ઓફ, એમાંથી એક બેક્ટેરિયાને આપણે પિક કરી લેશું. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, આ માઇક્રો મેનિપ્યુલેટર જે છે એક ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે. This instrument is used in conjunction with the microscope to pick a single cell, particularly bacterial cell, from a hanging drop preparation. હેંગિંગ ડ્રોપ પ્રિપરેશન એક ટેકનિક હોય છે જે આપણે અહીંયા યુઝ કરશું. અને આ જે માઇક્રો મેનિપ્યુલેટર છે એક ઇન્સ્ટ્રુમેન્ટ છે જે કોની સાથે એટેચ થયેલું હોય? માઇક્રોસ્કોપના સાથે એટેચ થયેલું હોય છે. અને શેમાં હેલ્પ કરશે? તો સિંગલ બેક્ટેરિયલ સેલને પિક કરવામાં હેલ્પ કરશે. This micromanipulator has micrometer adjustment by means of which its micropipette can be moved right and left, forward and backward, up and down. હવે આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એની અંદર માઇક્રોમીટર એડજસ્ટ કરેલું હોય અને એ શું કરશે? શેના કઈ રીતના હેલ્પ કરશે? તો માઇક્રોપિપેટ હોય, રાઈટ? એ માઇક્રોપિપેટના હેલ્પથી જ આપણે એક સેલને ત્યાંથી પિક કરવાના છીએ, ત્યાં એક સેલ આપણે ઉપાડવાના છીએ, સિલેક્ટ કરવાના છીએ, બરાબર?
તો માઇક્રોપીપેટ હશે. હવે આ એડજસ્ટમેન્ટ કરી શકે એવી માઇક્રોપીપેટ હોય, એટલે કે ત્યાં માઇક્રોમીટર્સ બધા લગેલા હશે, જે તમે રાઈટ સાઈડ જવું હોય તો એ સાઈડ જઈ શકો, થોડુંક લેફ્ટ સાઈડ જવું હોય તો પણ જઈ શકો, ફોરવર્ડ બેકવર્ડ જઈ શકો, અગેન અપ એન્ડ ડાઉન પણ જઈ શકે. તો એડજસ્ટમેન્ટ હોય છે. A series of hanging drops of a diluted culture are placed on a special sterile cover slip by a micropipette. Again, અહીંયા આપણે સ્ટરાઇલ કવર સ્લીપનો જ હેલ્પ લેશું. એ સ્ટરાઇલ કવર સ્લીપ ઉપર આપણે હેંગિંગ ડ્રોપ્સ રાખશું. કોના? ડાયલ્યુટ કલ્ચરના. ઓકે, અને આ બધું કોના હેલ્પથી કરશું? માઇક્રોપીપેટના હેલ્પથી કરશું. પહેલા મેથડમાં શું કરતા હતા આપણે? કેપિલરીના હેલ્પથી કરતા હતા, રાઈટ? ફાઇન. Next, now a hanging drop is searched. Each contains only a single. Now a hanging drop is searched which contains only a single microorganism cell. હવે આ જે હેંગિંગ ડ્રોપ્સ જે આપણે મૂક્યા છે એમાંથી આપણે અગેન એવો ડ્રોપ ગોતશું જેમાં એક જ બેક્ટેરિયા પ્રેઝન્ટ હોય, સિંગલ માઇક્રોઓર્ગેનિઝમ હોય એવું. This cell is drawn into the micropipette by gentle suction and then transferred to a large drop of sterile medium on another sterile cover slip. હવે આ જે ડ્રોપ આપણે મળ્યો જેની અંદર એક જ બેક્ટેરિયા હતો એ ડ્રોપને આપણે સક કરી લઈશું. શેમાં? માઇક્રોપીપેટની અંદર. હવે આ માઇક્રોપીપેટની અંદર જે પણ આ ડ્રોપ સક કરી લીધું છે એ પછી શેમાં ટ્રાન્સફર કરી દઈશું? લાર્જ ડ્રોપ, મોટો ડ્રોપ હોય છે બાજુમાં એક મોટો ડ્રોપ રાખવાનો. કોનો? કલ્ચર મીડિયમનો, જે સ્ટરાઇલ હોય અગેન. અને એ જે કલ્ચર મીડિયમ છે એ સ્ટરાઇલ છે, એનો મતલબ શું? એની અંદર કોઈ પણ બીજા બેક્ટેરિયા પ્રેઝન્ટ નથી. એવો એક મોટો ડ્રોપ રાખવાનો બાજુમાં. ઓકે, તો આ જે આપણે હેંગિંગ ડ્રોપ ચૂઝ કર્યો છે જેની અંદર સિંગલ બેક્ટેરિયા છે એને માઇક્રોપીપેટના હેલ્પથી ટ્રાન્સફર કરી દેવાનું લાર્જ ડ્રોપ ઓફ સ્ટરાઇલ મીડિયમમાં. ઓકે, પહેલાં અહીંયા જોઈ લઈએ, આ ઇમેજ જોઈ લઈએ અને પછી આગળ વધીએ. આવું હોય કે માઇક્રો મેનિપ્યુલેટરનું જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય ને આવી રીતના હોય છે, જેની આગળ માઇક્રોપીપેટ લાગેલી હોય, જેના હેલ્પથી આપણે સિંગલ સેલને ચૂઝ કરી શકીએ, પિક કરી શકીએ. અગેન બહુ બધા એડજસ્ટમેન્ટ પણ હોય આ ઉપર નીચે મૂવ થવા માટે, ફોરવર્ડ બેકવર્ડ એન્ડ એક્સેટ્રા. ઓકે, સો ધીસ ઇઝ ડાયગ્રામ ઓર ઇમેજ યુ કેન સી. ફાઇન. નેક્સ્ટ આપણે શું કરશું? તો વેન ધ નંબર ઓફ સેલ્સ ઇન્ક્રીઝેસ ઇન દેટ ડ્રોપ એઝ અ રિઝલ્ટ ઓફ મલ્ટિપ્લિકેશન, ધ ડ્રોપ ઇઝ ટ્રાન્સફર ટુ એ કલ્ચર ટ્યુબ હેવિંગ સુટેબલ મીડિયમ. હવે આ જે લાર્જ ડ્રોપ આપણે મીડિયાનો રાખ્યો હતો જેના અંદર આપણે સિંગલ સેલને ટ્રાન્સફર કર્યું હતું વિથ હેલ્પ ઓફ માઇક્રોપીપેટ, રાઈટ? એ સિંગલ સેલ હવે આ લાર્જ ડ્રોપની અંદર શું કરશે? ધીરે ધીરે મલ્ટીપ્લાય કરવા લાગશે. અને થોડાક ટાઈમ પછી આ જે લાર્જ ડ્રોપ છે એને પછી આખા ડ્રોપને લઈ લેવાનો પીપેટમાં અને શેમાં ટ્રાન્સફર કરી દેવાનો? સુટેબલ મીડિયાની અંદર. ઓકે, ટ્યુબ, ટેસ્ટ ટ્યુબ હોઈ શકે કે ફ્લાસ્ક હોઈ શકે, ગમે હોઈ શકે, એની અંદર ટ્રાન્સફર કરી દેવાનું. This yields a pure culture of the required microorganism. હવે એ જે ફ્રેશ મીડિયા છે જેની અંદર આપણે આ લાર્જ ડ્રોપને ટ્રાન્સફર કર્યું હતું એની અંદર પણ સેમ ટાઈપ ઓફ બેક્ટેરિયા છે કે સેમ ટાઈપ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ મલ્ટીપ્લાય થશે, ગ્રો થશે અને અલ્ટિમેટલી આપને શું આપશે? પ્યોર કલ્ચર. ફાઇન. નાવ અમુક એડવાન્ટેજ અને અમુક ડિસએડવાન્ટેજની વાત કરી લઈએ. The advantage of this method are that one can be reasonably sure that the cultures come from a single cell and one can obtain strains within the species. Main advantage આ મેથડનું એ જ છે કે બાય યુઝિંગ ધીસ મેથડ આપને શ્યોરિટી મળે. શું? કે જે પણ બેક્ટેરિયા ગ્રો થયા છે એ બધા ક્યાંથી થયા છે? સિંગલ સેલમાંથી થયા છે, જે આપણે સિલેક્ટ કર્યું હતું, રાઈટ? અને જે આપણે ફ્રેશ મીડિયામાં એડ કર્યું હતું. બરાબર કે નહીં? ફાઇન. તો આ એક શ્યોરિટી મળે કે બધા જ જે ઓર્ગેનિઝમ છે કે જેટલા પણ બેક્ટેરિયલ સેલ ત્યાં બન્યા છે દે આર ઓફ પ્યોર ક્વોલિટી, પ્યોર કલ્ચર છે. ઓકે, અને એક જ સ્ટ્રેનમાંથી બનેલા છે, એક જ બેક્ટેરિયામાંથી બનેલા છે. નાવ વિલ ટોક અબાઉટ સમ ડિસએડવાન્ટેજ. The disadvantages are that the equipment is expensive. આ જે માઇક્રો મેનિપ્યુલેટરનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ થોડુંક એક્સપેન્સિવ હોય છે, કોસ્ટ એનો વધારે હોય છે. ઇટ્સ મેનિપ્યુલેશન ઇઝ વેરી ટીડિયસ. એનું જે મેનિપ્યુલેશન છે કે જે સિલેક્ટ કરવાનો પ્રોસેસ છે, એડજસ્ટમેન્ટ કરવાનો પ્રોસેસ છે કે એક જ સેલને આવવો જોઈએ, રાઈટ? એક જ સેલ ત્યાંથી પિક થવો જોઈએ, એ જે પ્રોસેસ છે એ થોડોક હાર્ડ છે.
એન્ડ ઇટ રિક્વાયર અ સ્કિલ્ડ ઓપરેટર. એન્ડ ઓફકોર્સ પ્રોસેસ હાર્ડ છે, તો એ બધું ઓપરેટ કરવા માટે જે પણ પર્સન ત્યાં હશે એ કેવું હોવું જોઈએ, સ્કિલ્ડ ઓપરેટર હોવું જોઈએ, બધી સ્કિલ્સ એને આવડવી જોઈએ. ઓકે, એક્સપર્ટ હોવું જોઈએ ઇન શોર્ટ. This is the reason why this method is reserved for use in highly specialized studies. એટલે આ જ રીઝન છે જેના લીધે આપણે આ માઇક્રો મેનિપ્યુલેટર મેથડ, કેપિલરી મેથડ, આ બધી મેથડ આપણે નોર્મલ માઇક્રોબાયોલોજી લેબમાં ના યુઝ કરીએ. શું કામે? કેમ કે આ ઇક્વિપમેન્ટ જે છે એ એક્સપેન્સિવ છે, થોડુંક પ્રોસેસ હાર્ડ છે, અને ઓફકોર્સ સ્કિલ્ડ પર્સન પણ જોઈએ. તો એટલા માટે વેરી સ્પેશિયલાઇઝ સ્ટડીઝ હોય, જે રિસર્ચના ડિપાર્ટમેન્ટમાં જે સ્ટડીઝ ચાલતી હોય, તો ત્યાં આ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરી શકો ફોર આઇસોલેટિંગ પ્યોર કલ્ચર. નાવ આપણે વાત કરીએ સેકન્ડ કેટેગરીની, જેનું નામ હતું કે એનરિચમેન્ટ કલ્ચર મેથડ. ઓકે, generally it is used to isolate those microorganisms which are present in relatively small numbers or that have slow growth rates compared to the other species present in mixed culture. Generally આ મેથડ આપણે ક્યારે યુઝ કરશું? એવા ઓર્ગેનિઝમને આઇસોલેટ કરવા માટે જેનો એક તો નંબર બહુ ઓછો છે અને જેના ગ્રોથ માટે બહુ વધારે ટાઈમ લાગે, એટલે કે સ્લો ગ્રોથ જેનો હોય. આવા માઇક્રો ઓર્ગેનિઝમને જ્યારે આપણે આઇસોલેટ કરવા હોય ત્યારે એનરિચમેન્ટ કલ્ચર મેથડ યુઝ કરી શકીએ. ઓકે, ફોર એક્ઝામ્પલ, સપોઝ કરો તમારી પાસે એક મિક્સચર ઓફ કલ્ચર છે, એટલે કે એવું કલ્ચર જેની અંદર બહુ બધા ડિફરન્ટ ટાઈપ ઓફ બેક્ટેરિયા છે. ઓકે, હવે આ મિક્સ્ડ કલ્ચરની અંદર બહુ બધા ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ હશે. હવે એમાંથી મારે એવા ઓર્ગેનિઝમને આઇસોલેટ કરવા છે જેનો એક તો નંબર બહુ ઓછો છે. ઓકે, અને બીજું શું છે, તો એનો સ્લો ગ્રોથ રેટ છે, એટલે કે જો ગ્રોથ થવાનો જે ટાઈમ લાગે એને એ બહુ વધારે લાગે છે. ઓકે, એટલે સ્લોલી ગ્રો થાય. આવા ઓર્ગેનિઝમને જ્યારે મારે આઇસોલેટ કરવા હોય, પ્યોર કલ્ચરમાં બનાવવા હોય, તે વખતે હું એનરિચમેન્ટ મેથડ યુઝ કરીશ. The enrichment culture strategy provides a specially designed cultural environment by incorporating a specific nutrient in the medium and by modifying the physical conditions of the incubation. Again, આ જે મેથડ છે એની અંદર આપણે સ્પેશિયલી ડિઝાઇન કરશું, આપણે કલ્ચર મીડિયમ એ રીતના ડિઝાઇન કરશું, એમાં અમુક સ્પેસિફિક ન્યુટ્રિયન્ટ એડ કરી દઈશું, જેનાથી જે આપણા ચોઇસ ઓફ ઓર્ગેનિઝમ્સ છે, જે આપણે ઇન્ટરેસ્ટેડ છીએ ઓર્ગેનિઝમને ગ્રો કરવા માટે, એ લોકો જ ગ્રો થઈ શકે અને બેટર રીતના ગ્રો થઈ શકે, એનો ગ્રોથ એન્હેન્સ થઈ શકે. ઓકે, this medium of known composition and specific condition of incubation favors the growth of desired microorganism but is unsuitable for growth of other type of microorganism. આ મેથડને યુઝ કરીને, કેમ કે આપણે સ્પેશિયલ ન્યુટ્રિયન્ટ એમાં એડ કર્યા છે મીડિયામાં, એટલા માટે આપણા જે ડિઝાયર્ડ માઇક્રો ઓર્ગેનિઝમ છે, વોટ ડુ મીન બાય ડિઝાયર્ડ માઇક્રો ઓર્ગેનિઝમ? એવા બેક્ટેરિયા, એવા ઓર્ગેનિઝમ જે આપણે ઇન્ટરેસ્ટેડ છીએ ગ્રો કરવા માટે. ડિઝાયર્ડ વર્ડનો મતલબ જ એ છે જેમાં આપણે ઇન્ટરેસ્ટેડ હોઈએ. ઓકે, જે આપણે સિલેક્ટ કર્યા છે. તો સચ ડિઝાયર્ડ ઓર્ગેનિઝમનો ગ્રોથ ફેવર થશે, એટલે એનો ગ્રોથ થશે સરખી રીતના, અને બીજા જે નથી જોતા એવા ઓર્ગેનિઝમ જે છે એ લોકો ગ્રોથ નહીં જ થઈ શકે. શું કામે? કેમ કે આપણે સ્પેશિયલ ન્યુટ્રિયન્ટ કોના માટે એડ કર્યું છે? આપણા ડિઝાયર્ડ માઇક્રો ઓર્ગેનિઝમ માટે, જે આપણે ગ્રો કરવા છે એના માટે. ઓકે, અગેન આ પ્રોસેસમાં પણ તમે સિરિયલ ડાયલ્યુશન યુઝ કરી શકો. એનરિચમેન્ટ સેમ્પલ છે, મેઇન સેમ્પલ છે. હવે એમાંથી 1 ml એડ કરવાનું ફર્સ્ટ ટેસ્ટ ટ્યુબમાં, દેન સેકન્ડ, દેન થર્ડ, દેન ફોર્થ, આવી રીતના સિરિયલ ડાયલ્યુશન કરતું જવાનું, ત્યાં સુધી કરવાનું જ્યાં સુધી તમને સરખી રીતના વેલ આઇસોલેટેડ ગ્રોથ ના મળે ત્યાં સુધી. ઓકે, અગેન આપણે આ સિરિયલ ડાયલ્યુશન પ્રીવિયસ લેક્ચરમાં કવર અપ કરેલું જ છે. નાવ લાસ્ટ ટોપિક છે કે પ્રૂફ ઓફ પ્યોરિટી ઓફ કલ્ચર. આપણે એમ કહીએ કે મિક્સ્ડ કલ્ચરમાંથી આપણે આ બધી ટેકનિક યુઝ કરીને પ્યોર કલ્ચર બનાવ્યું છે, બરાબર, બટ એનું જે પ્રૂફ કઈ રીતના તમે કરી શકો કે આ જે આપણે કલ્ચર બનાવ્યું છે એ પ્યોર જ છે, એ કઈ રીતના કરી શકશો? તો એના માટે અમુક પોઈન્ટ્સ દીધા છે. અગર આ બધા પોઈન્ટ્સ ફૂલફિલ થાય છે, દેન યુ કેન સે કે જે પણ આપણે પ્યોર કલ્ચર બનાવ્યું છે બાય યુઝિંગ વેરિયસ મેકેનિઝમ, વેરિયસ ટેકનિક્સ, ઇટ ઇઝ 100% pure. Okay, so assuming that one has isolated a pure culture, how does one establish that it is pure?
આપણે અઝ્યુમ કરી લઈએ કે આપણે પ્યોર કલ્ચરને આઇસોલેટ કર્યું છે, બટ એને આપણે એસ્ટાબ્લિશ કઈ રીતના કરી શકશું, એને આપણે પ્રૂફ કઈ રીતના કરી શકશું કે એ 100% પ્યોર છે. સો એ પ્યોર કલ્ચર ઇઝ વન ઇન વિચ ધ સેલ્સ આર ઓફ વન કાઇન્ડ દેટ ઇઝ ડેમોન્સ્ટ્રેટ લાઇકનેસ. પ્યોર કલ્ચર એટલે એવું કલ્ચર જેની અંદર જેટલા પણ સેલ્સ હોય એ બધા એક જ ટાઈપના હશે, સેમ ટુ સેમ હશે, અને એટલા માટે આપણે એને કહી શકીએ કે લાઇકનેસ. વોટ ડુ મીન બાય લાઇકનેસ? એટલે સેમ ટુ સેમ. Hence, the proof of purity of cultures consists of demonstrating the likeness of microorganism in the culture. એટલા માટે અગર આપણે પ્રૂફ કરવું છે કે આ પ્યોર કલ્ચર છે તો શું કરવાનું? ખાલી આપણે ડેમોન્સ્ટ્રેટ કરવાનું કે આ પ્યોર કલ્ચરની અંદર જેટલા પણ માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે એ બધાય કેવા છે? લાઇકનેસવાળા છે, એટલે કે એકબીજાથી 100% સેમ છે. ઇટ ઇઝ બેઝડ ઓન સર્ટન ક્રાઇટેરિયા એઝ ફોલોઝ. આગળ તમને 4 ક્રાઇટેરિયા આપ્યા છે જેના ઉપરથી તમે પ્રૂફ કરી શકો. ઓકે, તો જોઈ લઈએ. ફર્સ્ટ વન સેઝ ધ માઇક્રો ઓર્ગેનિઝમ લુક અલાઇક માઇક્રોસ્કોપિકલી એન્ડ સ્ટેન ઇન ધ સેમ ફેશન. પ્યોર કલ્ચરની અંદર જેટલા પણ માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે એ બધા એક જેવા જ દેખાવા જોઈએ જ્યારે તમે માઇક્રોસ્કોપની અંદર એને ઓબ્ઝર્વ કરશો ત્યારે. બીજી વસ્તુ છે કે આ માઇક્રો ઓર્ગેનિઝમ જે છે એ બધા સેમ ફેશનમાં જ સ્ટેનનો પ્રોસેસ જે હોય એ કરવા જોઈએ. ના વોટ ડુ મીન બાય સ્ટેનિંગ પ્રોસેસ? અગેન પ્રીવિયસ લેક્ચર્સમાં આપણે પ્રીવિયસ યુનિટમાં આ ટોપિક કવર કર્યો છે, જેમાં ગ્રામ સ્ટેનિંગ આપણે સ્ટડી કર્યું હતું, રાઈટ? સ્પેસિફિકલી ગ્રામ સ્ટેનિંગ પ્રોસિજર જે છે એ શેના માટે આપણે યુઝ કરીએ? ટુ ડિસ્ટિંગ્વિશ બિટવીન ગ્રામ પોઝિટિવ ઓર્ગેનિઝમ એન્ડ ગ્રામ નેગેટિવ ઓર્ગેનિઝમ. બરાબર? તો એવી બહુ બધી ડિફરન્ટ ટાઈપ ઓફ ટેકનિક્સ છે સ્ટેનિંગની અંદર જે આપણે અલગ અલગ એમ માટે યુઝ કરી શકીએ. તો અહીંયા એ જ કીધું છે કે પ્યોર કલ્ચર જે આપણે પ્રૂફ કરવું છે એ કલ્ચરની અંદરથી જેટલા પણ ઓર્ગેનિઝમને આપણે સ્ટેન કરશું એ બધા સેમ રીતના સ્ટેન થવા જોઈએ. ઓકે, ડિફરન્ટ ક્યાંય પણ ડિસ્ટિંગ્વિશ ન થવું જોઈએ. ફાઇન. સો ધીસ ઇઝ ફર્સ્ટ પોઈન્ટ. અગેન રિપીટ, માઇક્રો ઓર્ગેનિઝમ સેમ દેખાવા જોઈએ માઇક્રોસ્કોપની અંદર અને સેમ રીતના સ્ટેનિંગ પ્રોસિજર કેરી આઉટ કરવા જોઈએ. નાઉ કમ સેકન્ડ ફેક્ટર જે કહે છે કે વેન પ્લેટેડ ઓલ ધ કોલોનીઝ ફોર્મ્ડ લુક અલાઇક. વેન પ્લેટેડ એટલે જ્યારે તમે એને પ્લેટિંગ કરશો, જ્યારે તમે એને કલ્ચર કરશો નવા મીડિયમની ઉપર, અને એ નવા મીડિયમની ઉપર ઇન્ક્યુબેશન ટાઈમ પછી જ્યારે કોલોનીઝ બનશે તો બધી કોલોનીઝ જેટલી પણ કોલોની બને છે એ બધી કેવી હોવી જોઈએ? સેમ ટુ સેમ હોવી જોઈએ. બરાબર ને? ત્યારે જ આપણે કહી શકીએ ને કે બધી કોલોની સેમ છે. એનો મતલબ શું? કે જેટલા પણ ઓર્ગેનિઝમ આ મીડિયા ઉપર ગ્રો થયા છે એ બધા કેવા હશે? એક જ ટાઈપના હશે. બરાબર? તો આ સેકન્ડ પોઈન્ટ. નાવ થર્ડ પોઈન્ટ કહે છે કે સ્ટ્રિક્સ, સ્વેબ્સ એક્સેટ્રા આર યુનિફોર્મ. સ્ટ્રિક પ્લેટ મેથડ કરો, સ્ટેપ પ્લેટ મેથડ કરો, કે બીજી ગમે મેકેનિઝમ કે બીજા ગમે ટેકનિક્સ તમે ચૂઝ કરો આને કલ્ટિવેટ કરવા માટે, તો રિઝલ્ટ જે છે એ ઓર્ગેનિઝમનું કેવું આવવું જોઈએ? યુનિફોર્મ આવવું જોઈએ. વોટ ડુ મીન બાય યુનિફોર્મ? સેમ, એક જ જેવું આવવું જોઈએ. ઓકે. અને ફોર્થ પોઈન્ટ છે કે સેવરલ આઇસોલેટેડ કોલોનીઝ પરફોર્મ આઇડેન્ટિકલી, દેટ ઇઝ ફર્મેન્ટ ધ સેમ શુગર્સ એન્ડ સો ઓન. જેટલી પણ કોલોની બની છે મીડિયા ઉપર એ બધી જ કોલોની પરફોર્મ સેમ રીતના કરવી જોઈએ, આઇડેન્ટિકલ રીતના પરફોર્મ કરવી જોઈએ. હવે પરફોર્મનો મતલબ શું છે? કે અહીંયા કોની વાત ચાલે છે? આપણે માઇક્રો ઓર્ગેનિઝમની વાત ચાલે છે. બરાબર ને? તો માઇક્રો ઓર્ગેનિઝમ જે છે એ સેમ શુગરને જ ફર્મેન્ટ કરવા જોઈએ. શું કામે? કેમ કે પ્યોર કલ્ચર આપણે પ્રૂફ કરીએ છીએ પ્યોર કલ્ચર છે કે નહીં. બરાબર? તો એ કલ્ચરની અંદર જેટલા પણ બેક્ટેરિયા છે એ આપણે શું કહીએ છીએ? કે બધા સેમ છે, એક જ ટાઈપના છે. તો પછી આ જે પ્રૂફ માટે આપણે જે આ ક્રાઇટેરિયા યુઝ કરીએ છીએ એમાંથી ફોર્થ પોઈન્ટ એમ કહે છે કે જે પણ શુગર યુઝ કરે છે બેક્ટેરિયા એઝ ધેર કાર્બન સોર્સ, એ શુગર પણ સેમ જ યુઝ કરવા જોઈએ. એવું કોઈ દિવસ પોસિબલ નથી કે સેમ ટાઈપ ઓફ બેક્ટેરિયા હોય એ એક બેક્ટેરિયા ફોર એક્ઝામ્પલ ગ્લુકોઝને જ યુઝ કરી શકતું હોય, બીજું લેક્ટોઝને યુઝ કરે, તો પછી આ બે બેક્ટેરિયા અલગ થઈ જાય. શું કામે? કેમ કે એ લોકો શુગર અલગ રીતના યુઝ કરે છે, કાર્બન સોર્સ એ લોકોનો અલગ છે. બટ ટુ પ્રૂવ કે ધીસ કલ્ચર ઇઝ ઇન પ્યોર ફોર્મ વી હેવ ટુ ફોલો ધીસ 4 રૂલ્સ કે 4 પોઈન્ટ્સ. અગેન ઇન શોર્ટ રિવાઇઝ કરી દઉં. ફર્સ્ટ પોઈન્ટ કહે છે માઇક્રો ઓર્ગેનિઝમ લુક અલાઇક માઇક્રોસ્કોપિકલી
અને દે શુડ બી સ્ટેન ઇન સેમ ફેશન. સેકન્ડ પોઈન્ટ કે જ્યારે આપણે એને પ્લેટિંગ કરીએ, જ્યારે આપણે એને કલ્ચરિંગ કરશું, ગ્રો કરશું, તો જેટલી પણ કોલોનીઝ બનાવશે એ બધી કેવી હોવી જોઈએ? અલાઇક હોવી જોઈએ, સેમ હોવી જોઈએ. થર્ડ પોઈન્ટ કે સ્ટ્રિક્સ કરશો કે સ્વેપ કરશો કે ગમે તો એનું રિઝલ્ટ જે હોય કેવું હોવું જોઈએ? યુનિફોર્મ હોવું જોઈએ, એક સરખું હોવું જોઈએ. અને ફોર્થ પોઈન્ટ કે જે કોલોનીઝ, આઇસોલેટેડ કોલોનીઝ છે એ પરફોર્મ સેમ રીતના કરવી જોઈએ. તો પરફોર્મનો વર્ડનો મતલબ અહીંયા શું છે કે એક્ઝામ્પલ એક આપ્યું છે તમને કે ફોર એક્ઝામ્પલ કાર્બન સોર્સ માટે જે આપણે શુગર યુઝ કરીએ, કાર્બોહાઈડ્રેટ જે યુઝ કરે બેક્ટેરિયા, તો એ કાર્બોહાઈડ્રેટ શુગર જે છે એ સેમ જ યુઝ કરવા જોઈએ. ઓકે, અગર આ 4 ક્રાઇટેરિયા ફૂલફિલ થાય છે દેન વી કેન પ્રૂવ કે ધ કલ્ચર ઇઝ ઇન પ્યોર ફોર્મ. ઓકે, ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ પ્રૂફ ઓફ પ્યોરિટી ઓફ કલ્ચર્સ. સો આવી રીતના આપણે સ્પેશિયલ મેથડ્સ જોયા. ફાઇન. સિંગલ સેલ કઈ રીતના આપણે આઇસોલેટ કરી શકીએ, એન્ડ દેન એનરિચમેન્ટ મીડિયામાં કઈ રીતના યુઝ કરી શકીએ આઇસોલેશન માટે, પ્યોર કલ્ચર બનાવવા માટે. એન્ડ દેન આપણે જોયું કે પ્યોર કલ્ચરને આપણે કઈ રીતના પ્રૂફ કરી શકીએ. ફાઇન. સો હોપફુલી સમજાણું હશે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.